મિત્રો જુઓ કેટલા બધા બી ગયા રોટલી બનાવવા. ફેમિલી આપણે જમવાનું ફાઇનલ તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો અહીંયા કૃતિકા કામ કરે છોકરી. મારે ડાયો કીધું શું કરે હે મરચું ખંડે મરચું ખંડે ના જુઓ કાંઈ કામ કરું છું. કામ મૂડ હોય તો કામ કરવાનું નહીં કે બાકી કોઈ જવા નથી કરવું. ખાંડાઈ ગયું મરચું ખાંડી ગયું કેટલું ખાંડ્યું એ શું પડ્યું તો ભાઈ બ્લોગ ચાલુ થઈ ગયો અને ખબર પડી ગઈ એટલે હવે સીધી વિડીયોમાં આવશે. બ્લોગમાં આવું તારે તો એમ આવા હે હાઈ કરી દે હલો એંકી શું કરો છો? મમ ખાધું મોકલાવું ને ખાધું એંકી મોકલાવું મારા કાન પર ને નાટક ક્યાં કાન પર નહીં છે કાનમાં બોલવું. કેમ કાન પકડ્યું કેમ પકડ્યો કેમ તને કહું તે કેમ પકડ્યો તો કામ કોણ કરે તું અહીંયા આવતો રે જો હવે તારા મમ્મી કૂટે તે કામ નહીં કરે તો ચા બના લે થોડી. મિત્રો અત્યારે ચા પીવાની ઈચ્છા થઈ. દૂધ તો લાયા નથી પણ આપણે કાળી પીશું. હા ભાઈ બનાવે કેટલી વાર લાગે? ચા બનાવવા કેટલું વાર થાય. મિત્રો કિશોને ઉમે ગઈ તપેલી ધોવા માટે તો ફાઇનલી તપેલી ધોઈ લઈને આવી ગઈ છે. તો હવે આપણી બનશે ચા. આદુ હે આદુ પડ્યું આદુ બાદુ નાખીને બનાવ. તો ત્યાં રૂમની હાલત કંઈક બધી આવી. અહીંયા ફુલાવર કાપવાનું ચાલુ હતું ને અત્યારે વાગી ગયા છે 8:15 થાય પણ આપણે ચા પીવી જ છે ફાઇનલી. તો મિત્રો આપણે નાહવા ગયા હતા તો નાહીને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે આવી ગયા છે અને અહીંયા આગળ બને છે જમવાનું. અહીંયા ક્રિશો ભેગ્યું અહીંયા કૃતિકા કેમ બેઠી શું કરે હે શું કરે રોટલી કરે આવડે છે હે બનાવતા આવડે? તો અહીંયા ભાઈ ક્રિશોની મમ્મી રોટલી બનાવે. અહીંયા શાક આપણું થઈ ગયું તે. તો અહીંયા મિત્રો આજે ફુલાવર બનાવ્યું છે. તો દળું સી નાખીશું એવું દેખાય તો સબ્જી બનાવી છે ફુલાવરની. કૃતિકા પણ બનાવવા બી ગઈ રોટલી. જુઓ કૃતિકાની પાટલી આવી ગઈ એનો પહેલે. તમારા મોઢા કેવા થઈ ગયા ના એને? મિત્રો જુઓ કેટલા બધા બી ગયા રોટલી બનાવવા. 1 2 3 મારી હાથે 4. હું તો ખાલી વિડીયો બનાવવાળો આપણે રોટલી નથી બનાવતા. બાકી અહીંયા એક હારે 3 જણ હતી કામ કરીએ રોટલીનું. એમાં ખાવાવાળા તે કેટલા અમે 5 જ જણ. આમની હારે આ 3 ને અમે 2 ભાઈ ને રોટલી બનાવવાવાળા સીધે 5 આપણે 3 જણ. તો આજે તો મિત્રો આજે તો વરસાદ આવી ગયો લાકડા પલળી ગયા બહાર એટલે આજે ગેસ ઉપર ચાલુ કર્યું. બાકી ગેસ બહુ મોંઘા થઈ ગયા ને અહીંયા પ્રાઇવેટમાં મળતા નથી એટલે આપણે લાકડા ચૂલાવાળું જ રાખેલું હતું પણ અત્યારે બહાર લાકડા પલળી ગયા. તમને બતાવું કારણ કે વરસાદ આવ્યો તો બ્લોગ મેં અધૂરો પછી અપલોડ કરી દીધો મિત્રો. આજે ચૂલો ઉલો ઠરી ગયો તમને બતાવું અત્યારે હમણાં. બાકી અહીંયા ડેલી આપણે રસોઈ ત્યાં બનાવતા હતા. જોઈ શકો છો અત્યારે આ ચૂલો બુલો બધો ઠંડુ પડી ગયું. બાકી લાકડા આપણે ચડાયા હતા આ બધા પલળી ગયા અને ઢાંકવાના હતા ઢકાયા નહીં
તો અત્યારે આપણે લાકડા પલળી ગયા છે એટલે ઢાંકવાના રહી ગયા છે. હજી બાકી બીજા આવા પેલેટ નીચે પણ પડેલા કમ્પ્લેટ આજે ઉગી ગયો. કાલે લગભગ પૂનમ હતી, આજે પડીને ઉગ્યો. બાકી સાંજનો વ્યૂ ક્યાંક આવો છે મિત્રો. અમારે ચારે બાજુથી તમે જોઈ શકો. મિત્રો આજે લોચા થયા. હું નીચે નાવા ગયો કારણ કે અહીંયા આપણા નળ છે ને એમાં આજે ટાંકી ભરાઈ નથી. ખબર નહીં, પાણી આવી જ નથી. આ અંદર જોવું પડે મારે, હજી કેમ ના આવ્યું. મિત્રો ટાંકી જ ખાલી થઈ ગઈ, તમે જોઈ શકો છો. આમ બોલ કોક લગાવી લો, પાણી ડાયરેક્ટ જ આવે. તો ડોલ લઈને નીચે લેવા જવું પડશે હવે પાણી, કારણ કે અમારે તો નવાઈ ગયું. ક્રિસ્ટોને મમ્મીને બાકી. તો ચલો હવે નીચેથી પાણી ઉપર ચડાવવું પડશે. આજે નીચે આવે કે નથી આવતું ખબર નહીં, હવે જોઈએ. કૃતિકાબેન જમવાનું કાઢવા બેસી ગઈ, જોઈ શકો છો. ચલો ફેમિલી, આપણે જમવાનું ફાઇનલ તૈયાર થઈ ગયું છે. તો જમી લઈએ ફટાફટ. રોટલી છે, અહીંયા શાક છે, અહીંયા કૃતિકા બધાને કાઢી આપે. તો ચલો ફટાફટ જમી લઈએ.